આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહેમદાબાદ પાસે પેપર મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે। મહેમદાબાદના વર્ષોલા નજીક આવેલા પેપર મિલના કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગી છે। નડિયાદ, આણંદ, વિદ્યાનગરની ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે। મહેમદાબાદ નજીક પેપર મિલમાં આજે એકાએક આગ લાગવાની ઘટના ઘટી હતી। વર્ષોલા નજીક આવેલા પેપર મિલમાં કમ્પાઉન્ડમાં ભીષણ આગ લાગતા જ નડિયાદ, આણંદ, વિદ્યાનગરની ફાયર ફાઇટરની ટીમો દોડી આવી છે। આગ પર પાણીનો મારો ચલાવી છે તથા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। फंड में आज हमने आपको कॉल करें। इधर से हाँ। દીક્ષિત પટેલ, નડિયાદ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ। નડિયાદથી આશરે 10-12 કિલોમીટર દૂર વર્ષોલા ગામ આવેલ છે। ત્યાં નારાયણ ક્રાફ્ટ પેપર મિલ નામની કંપનીમાં આગ લાગવાનો કોલ મળેલ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને। તો તુરંત અમે 2 વોટર બાઉઝર લઈને સ્થળ પર આવેલ, પરંતુ આગની ગંભીરતા જોતાં મેં તુરંત આણંદથી 2 વોટર બાઉઝર, અમદાવાદથી 1 ગજરાજ અને મહેમદાવાદ, ખેડા અને મહુધાથી મિની ફાયર ટેન્ડર મંગાવી લીધેલ। અને અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી સતત ચારે બાજુથી કરવામાં આવી રહી છે। આગ લાગે છે? આ પેપર મિલમાં રો મટીરિયલ છે અને એનો સ્ટોક કરેલો છે। એના સ્ટોક જે છે એવું હાલ તો કંઈ કહી શકાય નહીં, કારણ કે આ ખૂબ જ જ્વલનશીલ રો મટીરિયલ છે। કાગળ જ છે અને પવનની દિશા ખૂબ જ છે, ઝડપ, તો એના આધારે કંઈ કહી શકાય નહીં। ફાયર બ્રિગેડ શું કામગીરી ચાલી રહી? ફાયર બ્રિગેડ તમે જોઈ શકો છો, આ લાઇનસર બધી ગાડીઓ અહીંયા ફાયર ફાઇટિંગની કામગીરી કરી રહી છે। એ હજુ જાણવા મળેલ નથી। અમે આવીને તુરંત ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરી, એવું કંઈ જાણવા મળેલ નથી।